શાંતિ. 8/9/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પુણ્ય આત્મા બનવાના માટે જેટલું થઈ શકે સારું કર્મ કરો. અંડરગ્રાઉન્ડ બનો, ઓલરાઉન્ડર બનો, દેવી ગુણ ધારણ કરો. પ્રશ્ન છે, કઈ મહેનત કરવાથી તમે બાળકો પદમાં પદમ પતિ બનો છો? ઉત્તર છે, સૌથી મોટી મહેનત છે ક્રિમિનલ આઈને સિવિલ આઈ બનાવવી. ખરાબ દ્રષ્ટિને, કુદ્રષ્ટિને શ્રેષ્ઠ શુદ્ધ પવિત્ર દ્રષ્ટિ બનાવવી. આંખો જ ખૂબ ધોખો આપે છે, દગો આપે છે. આંખોને સિવિલ બનાવવા માટે બાપે યુક્તિ બતાવી છે કે બાળકો આત્મિક દ્રષ્ટિથી જુઓ, દેહને નહીં જુઓ. હું આત્મા છું, આ અભ્યાસ પાક્કો કરો. આ મહેનતથી તમે જન્મ જન્માંતરના માટે પદમ પતિ બની જશો. ગીત છે, ધીરજ ધર મનવા ધીરજ ધર, તેરે સુખ કે દિન આए कि आए. ઓમ શાંતિ. આ કોણે કહ્યું? શિવ બાબાએ શરીર દ્વારા કહ્યું. કોઈ પણ આત્મા શરીર વગર બોલી નથી શકતી. બાપ પણ શરીરમાં પ્રવેશ કરી આત્માઓને સમજાવે છે. બાળકો, હવે તમારો જિસ્માની કનેક્શન, દૈહિક કનેક્શન નથી. આ છે રૂહાની કનેક્શન. આત્માઓને જ્ઞાન મળ્યું છે પરમ પિતા પરમાત્માથી. દેહધારી જે પણ છે બધા ભણી રહ્યા છે. બાપને તો પોતાની દેહ છે નહીં, તો થોડા ટાઈમના માટે આનો આધાર લીધો છે, બ્રહ્મા બાબાના તનનો. હવે બાપ કહે છે, પોતાને આત્મા નિશ્ચય કરી બેસો. બેહદના બાપ અમને આત્માઓને સમજાવે છે. એમના વગર એવું કોઈ સમજાવી ન શકે. આત્મા આત્માને કેવી રીતે સમજાવશે? આત્માઓને સમજાવવા વાળા પરમાત્મા જોઈએ. એને કોઈ પણ જાણતા નથી. ત્રિમૂર્તિથી પણ શિવને ઉડાવી દીધા છે, કાઢી નાખ્યા છે. બ્રહ્મા દ્વારા સ્થાપના કોણ કરાવશે? બ્રહ્મા તો નવી દુનિયાના રચયિતા નથી. બેહદના બાપ રચયિતા બધાના એક જ શિવ બાબા છે. બ્રહ્મા પણ માત્ર અત્યારે તમારા બાપ છે, પછી નહીં હશે. ત્યાં તો લૌકિક બાપ જ હોય છે. સતયુગની અંદર ન પારલૌકિક ન લૌકિક, ત્યાં તો માત્ર લૌકિક બાપ જ હોય છે. કળિયુગમાં હોય છે લૌકિક અને પારલૌકિક. અત્યારે સંગમ પર લૌકિક, અલૌકિક અને પારલૌકિક 3 બાપ છે. બાપ કહે છે, સુખધામમાં મને કોઈ યાદ જ નથી કરતા. વિશ્વના માલિક બાપે બનાવ્યા પછી બૂમ કેમ પાડો છો? તો બૂમ શા માટે પાડશે? ચિલ્લાશે શા માટે? ત્યાં બીજું કોઈ ખંડ હોતો જ નથી. માત્ર સૂર્યવંશી જ હોય છે. ચંદ્રવંશી પણ પાછળથી આવે છે. હવે બાપ કહે છે, બાળકો ધીરજ ધરો, બાકી થોડા દિવસ છે. પુરુષાર્થ સારી રીતે કરો. દૈવી ગુણ ધારણ નહીં કરશો તો પદ પણ ભ્રષ્ટ થઈ જશે. આ ખૂબ મોટી લોટરી છે. બેરિસ્ટર એટલે કે વકીલ, સર્જન વગેરે બનવું પણ લોટરી છે ને. ખૂબ પૈસા કમાય છે. અનેકો પર હુકમ ચલાવે છે. જે સારી રીતે ભણે અને ભણાવે છે તે ઉચ્ચ પદ પામશે. બાપને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. બાપને પણ વારંવાર ભૂલી જાય છે. માયા યાદ ભૂલાવી દે છે, જ્ઞાન નથી ભૂલાવતી. બાપ કહે પણ છે, પોતાની ઉન્નતિ કરવી છે તો ચાર્ટ રાખો. આખા દિવસમાં કોઈ પાપ કર્મ તો નથી કર્યું, નહીં તો 100 ગણું પાપ બની જશે. યજ્ઞની સંભાળ કરવા વાળા બેઠા છે.
એમની રાયથી કરો, એમની સલાહ લો. કહે પણ છે જે ખવડાવો, જ્યાં બેસાડો, તો બાકી બીજી આશાઓ છોડી દેવાની છે, ઈચ્છાઓ છોડી દેવાની છે, નહીં તો પાપ બનતું જશે. આત્મા પવિત્ર કેવી રીતે બનશે? યજ્ઞમાં કોઈ પણ પાપનું કામ નથી કરવાનું. અહીંયા તમે પુણ્ય આત્મા બનો છો. ચોરી વગેરે કરવી પાપ છે ને? માયાની પ્રવેશતા છે. ન યોગમાં રહી શકશે, ન જ્ઞાનની ધારણા કરે છે. પોતાના દિલથી પૂછવું જોઈએ, અમે જો આંધળાઓની લાકડી નથી બની શકતા, ન જ્ઞાનની ધારણા કરીએ છીએ, તો શું થયા? આંધળા જ કહીશું ને. આ સમયના માટે જ ગવાયેલું છે ધૃતરાષ્ટ્રના બાળકો. તે છે રાવણ રાજ્યમાં તમે છો સંગમ પર, રામ રાજ્યમાં પછી સુખ પામવા વાળા છો. પરમ પિતા પરમાત્મા કેવી રીતે સુખ આપે છે કોઈની બુદ્ધિમાં નથી આવતું. કેટલું પણ સારી રીતે સમજાવું છતાં પણ બુદ્ધિમાં નથી બેસતું. પોતાને જ્યારે આત્મા સમજે ત્યારે પરમાત્માનું જ્ઞાન પણ સમજી શકે. આત્મા જ જેવો પુરુષાર્થ કરે છે એવી બને છે. ગાયન પણ છે, અંતકાળ જે સ્ત્રીને યાદ કરે, અંતકાલ જો સ્ત્રી સિમરે. બાપ કહે છે જે મને યાદ કરે છે તો મને પામશે. જે મને યાદ કરશે તે મને પામશે, નહીં તો ખૂબ ખૂબ સજાઓ ખાઈને આવશે. સતયુગમાં પણ નહીં, ત્રેતાના પણ પાછળમાં આવશે. સતયુગ ત્રેતાને કહેવામાં આવે છે બ્રહ્માનો દિવસ. એક બ્રહ્મા તો નહીં હશે, બ્રહ્માના તો ખૂબ બાળકો છે ને. બ્રાહ્મણોનો દિવસ પછી બ્રાહ્મણોની રાત હોય છે. અત્યારે બાપ આવ્યા છે રાતથી દિવસ બનાવવા. બ્રાહ્મણ જ દિવસમાં જવાના માટે તૈયારી કરે છે. બાપ કેટલું સમજાવે છે, દેવી ધર્મની સ્થાપના જરૂર થવાની જ છે. કળિયુગનો વિનાશ પણ જરૂર થવાનો છે. જેમને અંદર કંઈ પણ અંદરથી સંશય હશે તો તે ભાગી જશે. પહેલા નિશ્ચય પછી સંશય થઈ જાય છે. અહીંયા તો મરીને પછી જૂની દુનિયામાં જઈને જન્મ લે છે, વિનશ્યંતી થઈ જાય છે. બાપની શ્રીમત પર તો ચાલવું પડે ને. પોઈન્ટ તો ખૂબ સારી સારી બાળકોને આપતા રહે છે. પહેલા તો સમજાવું, તમે આત્મા છો, દેહ નહીં. નહીં તો લોટરી બધી ગુમ થઈ જશે. ભલે ત્યાં રાજા અથવા પ્રજા બધા સુખી રહે છે, છતાં પણ પુરુષાર્થ તો ઉચ્ચ પદ પામવાનો જ કરવાનો છે ને. એવું નહીં સુખધામમાં તો જશે ને. નહીં, ઉચ્ચ પદ પામવું છે, રાજા બનવાના માટે આવ્યા છો. એવા સમજદાર પણ જોઈએ. બાપની સર્વિસ કરવી જોઈએ. રૂહાની સર્વિસ નહીં તો સ્થૂળ સર્વિસ પણ છે. ક્યાંક મેલ્સ પણ ભાઈઓ પણ આપસમાં ક્લાસ ચલાવતા રહે છે. એક બેન વચ્ચે જઈને ક્લાસ કરાવે છે. વિકારમાં જવાથી પછી સેન્ટર્સ પર પણ આવવામાં શરમ આવે છે. ઢીલા પડી જાય છે, કહેશે આ બીમાર થઈ ગયા. બાપ બધી વાતો સમજાવતા રહે છે. પોતાનો પોતામેલ રોજ રાખો, ચાર્ટ રોજ રાખો. જમા અને ના હોય છે, થાય છે ને. ક્યારેક નુકસાન ને ક્યારેક ફાયદો. આત્મા પવિત્ર બની ગઈ અર્થાત 21 જન્મના માટે જમા થયું. બાપની યાદથી જ જમા થશે. પાપ કપાઈ જશે. કહે પણ છે ને, હે પતિત પાવન બાબા, આવીને અમને પાવન બનાવો. એમ જ થોડી કહેશે
કે વિશ્વના માલિક આવીને બનાવો. નહીં, આ તમે બાળકો જ જાણો છો. મુક્તિ અને જીવન મુક્તિ બંને છે પાવન ધામ. તમે જાણો છો અમે મુક્તિ જીવન મુક્તિનો વારસો મેળવીએ છીએ. જે પૂરી રીતે નહીં ભણશે તે પાછળથી આવશે. સ્વર્ગમાં તો આવવાનું છે. બધા પોતપોતાના સમય પર આવશે. બધી વાતો સમજાઈ જાય છે. ફોરન તો તરત તો કોઈ નહીં સમજી જશે. અહીંયા તમને બાપને યાદ કરવાના માટે કેટલો સમય મળે છે. મધુબનની અંદર જે પણ આવે એમને આ બતાવો કે પહેલા પોતાને આત્મા સમજો. આ નોલેજ બાપ જ આપે છે, જે બધી આત્માઓના પિતા છે. આત્મા અભિમાની બનવાનું છે. આત્મા જ્ઞાન લે છે. પરમાત્મા બાપને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. પછી સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન આપે છે. રચયિતાને યાદ કરવાથી જ પાપ ભસ્મ થશે. પછી રચનાના આદિ મધ્ય અંતના જ્ઞાનને સમજવાથી તમે ચક્રવર્તી રાજા બની જશો. બસ આ પછી બીજાને પણ સંભળાવવાનું છે. ચિત્ર પણ તમારી પાસે છે. આ તો આખો દિવસ બુદ્ધિમાં રહેવું જોઈએ. તમે સ્ટુડન્ટ પણ છો ને. ઘણા ગ્રહસ્થી પણ સ્ટુડન્ટ હોય છે, વિદ્યાર્થી હોય છે. તમારે પણ ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન બનવાનું છે. બેન ભાઈની ક્યારેય ક્રિમિનલ આઈ થઈ ન શકે, કુદ્રષ્ટિ ન જઈ શકે. આ તો બ્રહ્માના મુખવંશાવલી છે ને. ક્રિમિનલને સિવિલ બનાવવા માટે ખૂબ મહેનત કરવાની હોય છે. અડધા કલ્પની આદત પડેલી છે, એને કાઢવામાં ખૂબ મહેનત છે. બધા લખે છે. આ પોઈન્ટ જે બાબાએ સમજાવી છે, ક્રિમિનલ આઈને કાઢવાની, આ ખૂબ કડી છે. વારંવાર બુદ્ધિ ચાલી જાય છે, ખૂબ સંકલ્પ આવે છે. હવે આંખોનું શું કરીએ? સુરદાસનું દ્રષ્ટાંત આપે છે. એ તો એક કહાની બનાવી દીધી છે. તો સુરદાસજીએ પોતાની આંખો જ કાઢી નાખી. તો બાબા કહે છે તો એક કહાની બનાવી છે. જોયું આંખો અમને ધોખો આપે છે, દગો આપે છે, તો આંખો જ કાઢી નાખી. અત્યારે તો આ વાત છે નહીં. આ આંખ તો બધાને છે, પરંતુ ક્રિમિનલ છે. એને સિવિલ બનાવવાની છે. મનુષ્ય સમજે છે ઘરમાં રહેતા આ થઈ ન શકે. બાપ કહે છે થઈ શકે છે, કારણ કે કમાઈ ખૂબ ખૂબ છે. તમે જન્મ જન્માંતરના માટે પદમપતિ બનો છો. ત્યાં ગણતરી હોતી જ નથી. આજકાલ બાબા નામ જ પદ્માવતી એવું આપે છે. તમે અગણિત પદમપતિ બનો છો. ત્યાં ગણતરી હોતી જ નથી. ગણતરી ત્યારે હોય છે જ્યારે રૂપિયા પૈસા વગેરે કાઢે છે, નીકળે છે. ત્યાં તો સોના ચાંદીની મોહરો કામમાં આવે છે. રૂપિયા પૈસા આવે છે ત્યારે ગણતરીની શરૂઆત થાય છે. આગળ તો રામ સીતાના રાજ્યની મોહરો વગેરે મળતી હતી. બાકી સૂર્યવંશી રાજાની ક્યારેય નથી જોઈ. ચંદ્રવંશીની જોતા જ આવ્યા. પહેલા તો બધા સોનાના સિક્કા જ હતા, પછી ચાંદીના. આ તાંબા વગેરે તો પાછળથી નીકળ્યા છે. અત્યારે તમે બાળકો બાપથી ફરી વારસો લો છો. સતયુગમાં જે રસમ રિવાજ ચાલવાની હશે તે ચાલશે જ. તમે પોતાનો પુરુષાર્થ કરો. સ્વર્ગમાં ખૂબ થોડા હોય છે, આયુ પણ મોટી હોય છે. અકાળે મૃત્યુ નથી હોતી. તમે સમજો છો
અમે કાળ ઉપર વિજય પામીએ છીએ. મરવાનું નામ જ નથી. એને કહે છે અમરલોક. આ છે મૃત્યુલોક. અમરલોકમાં હાહાકાર હોતી નથી. કોઈ વૃદ્ધ મરશે તો વધારે જ ખુશી થશે. જઈને નાનું બાળક બનીએ. અહીંયા પણ તો મરવા પર કોઈ મરે છે તો રોવા લાગે છે. તમને કેટલું સારું જ્ઞાન મળે છે, કેટલી ધારણા હોવી જોઈએ. બીજાને પણ સમજાવવું પડે છે. બાબાને કોઈ કહે કે અમે રૂહાની સર્વિસ કરવા ઈચ્છીએ છીએ, બાબા ઝટ કહેશે ભલે કરો. બાબા કોઈને મનાઈ નથી કરતા. જ્ઞાન નથી તો બાકી અજ્ઞાન જ છે. અજ્ઞાનથી પછી ખૂબ ડિસર્વિસ કરી દે છે. સર્વિસ તો સારી રીતે કરવી જોઈએ ને, ત્યારે જ લોટરી મળશે. ખૂબ ભારી લોટરી છે. આ છે ઈશ્વરીય લોટરી. તમે રાજા રાણી બનશો તો તમારા પોતરા પોતરીઓ બધા ખાતા જશે. અહીંયા તો દરેક પોતાના કર્મો અનુસાર ફળ પામે છે. કોઈ ખૂબ ધન દાન કરે છે તો રાજા બને છે. તો બાપ બાળકોને બધું જ સમજાવે છે. સારી રીતે સમજી અને ધારણા કરવાની છે. સર્વિસ પણ કરવાની છે. સેંકડોની સર્વિસ હોય છે. ક્યાંક ક્યાંક ભક્તિ ભાવવાળા ખૂબ સારા હોય છે. ખૂબ ભક્તિ કરી હશે ત્યારે જ જ્ઞાન પણ બુદ્ધિમાં બેસશે, સારું લાગશે. ચહેરાથી જ ખબર પડી જાય છે. સાંભળવાથી ખુશ થતા રહેશે. જે નહીં સમજશે તે તો આમ તેમ જોતા રહેશે અથવા આંખો બંધ કરીને બેસશે. બાબા બધું જુએ છે. કોઈને શીખવતા નથી તો એનો મતલબ સમજતા કંઈ પણ નથી. એક કાનથી સાંભળી બીજાથી કાઢી દે છે. અત્યારે આ સમય છે બેહદના બાપથી બેહદનો વારસો લેવાનો. જેટલો લેશો જન્મ જન્માંતર, કલ્પ કલ્પાંતર મળશે. નહીં તો પછી પાછળથી ખૂબ પસ્તાશો. પછી બધાને સાક્ષાત્કાર થશે. અમે પૂરું ભણ્યા નહીં એટલે પદ પણ નથી પામી શકતા. બાકી શું જઈને બનીશું? નોકર ચાકર સાધારણ પ્રજા. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. જેવું જેવું કરે છે તે અનુસાર ફળ મળે છે. નવી દુનિયાના માટે માત્ર તમે જ પુરુષાર્થ કરો છો. મનુષ્ય દાન પુણ્ય કરે છે તે પણ આ દુનિયાના માટે. આ તો કોમન વાત છે. અમે સારું કામ કરીએ છીએ તો એનું બીજા જન્મમાં સારું ફળ મળશે. તમારી તો છે જ 21 જન્મોની વાત. જેટલું થઈ શકે સારા કર્મ કરો. ઓલરાઉન્ડર બનો. બધું કામ આવડવું જોઈએ. નંબર 1 પહેલા જ્ઞાની તું આત્મા અને યોગી તું આત્મા જોઈએ. જ્ઞાની પણ જોઈએ. ભાષણના માટે મહારથીઓને બોલાવે છે ને, તો બધા પ્રકારની સર્વિસ કરે છે તો પુણ્ય તો થાય જ છે. સબ્જેક્ટ્સ છે ને, વિષયો છે ને. યોગમાં રહીને કોઈ પણ કામ કરે તો સારા માર્ક્સ મળી શકે છે. પોતાના દિલથી પૂછવું જોઈએ, અમે સર્વિસ કરીએ છીએ કે માત્ર ખાઈએ છીએ, સૂઈએ છીએ? અહીંયા તો આ ભણતર છે, બીજી કોઈ વાત નથી. તમે મનુષ્યથી દેવતા, નરથી નારાયણ બનો છો. અમર કથા, તિજરીની કથા છે એક જ. મનુષ્ય તો બધી જૂઠી કથાઓ જઈને સાંભળે છે. ત્રીજું નેત્ર તો સિવાય બાપના કોઈ આપી ન શકે. અત્યારે તમને ત્રીજું નેત્ર મળ્યું છે, જેનાથી તમે સૃષ્ટિના આદિ, મધ્ય, અંતને જાણો છો. આ ભણવામાં કુમાર કુમારીઓને ખૂબ તીવ્ર જવું જોઈએ, તીખા જવું જોઈએ, તેજ હોવું જોઈએ. ચિત્ર પણ છે. કોઈને પૂછવું જોઈએ ગીતાના ભગવાન કોણ છે. મુખ્ય વાત જ આ છે. ભગવાન તો એક જ હોય છે.
જેનાથી વારસો મળે છે મુક્તિધામનો. અમે ત્યાં રહેવાવાળા છીએ, અહીંયા આવ્યા છીએ પાઠ ભજવવા. હવે પાવન કેવી રીતે બનીએ? પતિત પાવન તો એક જ બાપ છે. આગળ ચાલીને તમારા બાળકોની અવસ્થા પણ ખૂબ સારી થઈ જશે. બાપ અલગ અલગ પ્રકારથી સમજાની આપે છે, સમજ આપતા રહે છે. એક તો બાપને યાદ કરવાના છે તો જન્મ જન્માંતરના પાપ મટી જશે. પોતાના દિલથી પૂછવાનું છે, અમે કેટલા યાદ કરીએ છીએ? ચાર્ટ રાખવો સારો છે. પોતાની ઉન્નતિ કરો, પોતાના ઉપર રહેમ કરી પોતાની ચલનને જોતા રહો. જો અમે ભૂલો કરતા રહીશું તો રજિસ્ટર ખરાબ થઈ જશે. આમાં દેવી ચલન હોવી જોઈએ. ગાયન પણ છે ને, જે ખવરાવે, જ્યાં બેસાડે, જે ડાયરેક્શન આપે તે કરીશું. ડાયરેક્શન તો જરૂર તન દ્વારા આપશે ને. ગેટ વે ટુ સ્વર્ગ, સ્વર્ગમાં જવાનો દરવાજો. આ અક્ષર સારો છે. આ દ્વાર છે સ્વર્ગમાં જવાનો. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણા રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પુણ્ય આત્મા બનવાના માટે બીજી બધી આશાઓ છોડી આ પાક્કું કરવાનું છે કે બાબા જે ખવડાવો, જ્યાં બેસાડો, કોઈ પણ પાપનું કામ નથી કરવાનું. બીજું, ઈશ્વરીય લોટરી પ્રાપ્ત કરવાના માટે રૂહાની સર્વિસમાં લાગી જવાનું છે. જ્ઞાનની ધારણા કરી બીજાને કરાવવાની છે. સારા માર્ક્સ લેવા માટે કોઈ પણ કર્મ યાદમાં રહીને કરવાનું છે. આજનું વરદાન, માયા અને પ્રકૃતિને દાસી બનાવવા વાળા સદા સ્નેહી ભવ. જે બાળકો સદા સ્નેહી છે તે લવલીન હોવાના કારણે મહેનત અને મુશ્કેલથી સદા બચેલા રહે છે. એમની આગળ પ્રકૃતિ અને માયા બંને અત્યારથી દાસી બની જાય છે. અર્થાત સદા સ્નેહી આત્મા માલિક બની જાય તો પ્રકૃતિ માયાની હિંમત નથી જે સદા સ્નેહીના સમય કે સંકલ્પ પોતાના તરફ લગાવે. તેનો દરેક સમય, દરેક સંકલ્પ છે જ બાપની યાદ અને સેવાના પ્રતિ. સ્નેહી આત્માની સ્થિતિનું ગાયન છે, એક બાપ બીજું ન કોઈ. બાપ જ સંસાર છે, તે સંકલ્પથી પણ અધીન થઈ ન શકે. સ્લોગન છે, નોલેજફુલ બનો તો સમસ્યાઓ પણ મનોરંજનનો ખેલ અનુભવ થશે. અવ્યક્ત ઇશારા, હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળારૂપ બનાવો. આ કળિયુગી તમો પ્રધાન જર્જરીભૂત જૂના વૃક્ષને ભસ્મ કરવા માટે સંગઠિત રૂપમાં ફૂલ ફોર્સથી યોગ જ્વાળા પ્રજ્વલિત કરો. પરંતુ એવી જ્વાલા સ્વરૂપની યાદ ત્યારે રહેશે જ્યારે યાદની લિંક સદા જોડાયેલી રહેશે. જો વારંવાર લિંક તૂટે છે તો એને જોડવામાં સમય પણ લાગશે, મહેનત પણ લાગશે અને શક્તિશાળીની બદલે કમજોર થઈ જાઓ છો. ઓમ શાંતિ.